આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અલગ અલગ સમુદાયના અલગ અલગ ગુરુ ભગવંતો અને એ ગુરુ ભગવંતોને મળેલી પરંપરા, આ વિષયને જોઈ રહ્યા છીએ. એમાં આપણે અત્યારે બુદ્ધિસાગરજી મહારાજ, કે જેમનો અત્યારે સમુદાય અને એમના સાધુ ભગવંતો સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા, આ બધા કાર્યોની અંદર અગ્રીમ યોગદાન આપી રહ્યા છે. એવા બુદ્ધિસાગરજી મહારાજના પૂર્વજો જે થયા, એમના ચરિત્રોને આપણે વાગોળીએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્ય રવિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂજ્ય સુખસાગરજી મહારાજ એ એમની પાટે આવ્યા. આ સુખસાગરજી મહારાજની વયાવચ એ એમનો અજોડ ગુણ હતો. પૂજ્ય રવિસાગરજી મહારાજ જ્યારે એમની અંતિમ અવસ્થામાં હતા, ત્યારે જે રીતે સાહેબે એમની ગોચરી, ઠલ્લામાત્રા આદિની ભક્તિ કરી હતી, એ પારિષ્ઠાપાનિકા સમિતિ ઉપરાંત જે રીતે એમણે વયાવચ નામના ગુણને સાધ્યો હતો, એવું કહેવાય છે કે પૂજ્ય સુખસાગરજી મહારાજને પૂજ્ય રવિસાગરજી મહારાજ કેટલા વાગે પડખું ફરવાના છે એ પણ ખ્યાલમાં હતું. આવી ઉત્તમ જાગૃતિ પૂર્વક એમણે ગુરુ ભક્તિ કરી હતી અને એના કારણે પૂજ્ય રવિસાગરજી મહારાજના આટલા બધા શિષ્યોની અંદરમાં પૂજ્ય સુખસાગરજી મહારાજ એમને પોતાનો આમનય અને કેટલીક ચમત્કારિક પરંપરા જે એમને મળી હતી, એ સવિશેષપણે એમની સાથે આપવાનું થયું. પોતાની પરંપરાનું નિર્વહન કરવા માટે એમણે પૂજ્ય સુખસાગરજીને ઓફિશિયલી નિમ્યા. આ સુખસાગરજીની દીક્ષાનો પ્રસંગ આપણે ગઈકાલે જોયો. એ પછીથી સુખસાગરજી મહારાજના પ્રભાવે એમની વાણી, એમના વર્તન અને એમની વાત્સલ્યતા, આ બધાના પ્રભાવે એક કણબી કુટુંબનો બાળક, એની દીક્ષા એમની પાસે થઈ, જેમનું નામ બુદ્ધિસાગરજી મહારાજ તરીકે આપણે જાણીએ છીએ. આ બુદ્ધિસાગરજી મહારાજનો ગ્રોથ જે થયો અજૈન કુટુંબમાં જન્મ્યા પછીથી છેક જૈન સમાજની અંદર આચાર્યપણા સુધી પહોંચવું, એ જે આખો ગ્રોથ છે એ આપણે પૂજ્યશ્રીના ચરિત્રમાં જોઈએ. એ પહેલાં એમના ગુરુ ભગવંત સુખસાગરજી મહારાજના જીવનના કેટલાક ગુણોને વિશેષપણે જોવા જરૂરી છે. આ સુખસાગરજી મહારાજે અનેકવિધ ચોમાસાઓ પાટણ, ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર વિશેષપણે કર્યા. કર્ણાવતી એ પણ એમનું એક ઘણું ગમતું એવું વિહારનું ક્ષેત્ર હતું. સાહેબ લગભગ આ એરિયાની આજુબાજુમાં ચાતુર્માસમાં વધારે સમય વિતાવ્યો સાહેબે, અને એટલો બધો ઉપકાર કર્યો. પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ પણ એમની સાથે ઘણા બધા ચાતુર્માસની અંદર રહ્યા. એ પછીથી બુદ્ધિસાગરજી મહારાજની ક્ષમતાઓ અને પ્રભાવકતા જોઈ, પ્રતિભા જોઈ, અને એમને અલગ ચાતુર્માસ કરવા માટેની પણ આજ્ઞાઓ કરી. પણ પોતે પોતાના જીવનની અંદર એટલા બધા ગુણોથી વાસિત રહ્યા કે એમના એક એક ગુણોને વર્ણવવા બેસીએ તો આપણને ખરેખર એવું લાગે કે પૂજ્યશ્રી નાની કાઠીના હતા, અને છતાં પણ એટલા વિરાટ ગુણો લઈને જન્મ્યા હતા. એમના જીવનના અતિ મહત્ત્વના કેટલાક ગુણોમાંનો એક ગુણ હતો ભાષા સમિતિ. સાહેબના જીવનની અંદર એમને નજીકથી જોનારા મહાત્માઓમાં ક્યાંય એવો મહાત્માઓએ ઉલ્લેખ નથી કર્યો કે એમને જીવનમાં ક્યારેય પણ મોપત્તીના ઉપયોગ વગર બોલતા પણ જોયા હોય. ક્યારેક બહુ રેયરલી બોલાઈ જાય તો સાહેબ બહુ નાના બાળકની જેમ ભયંકર પ્રાયશ્ચિત કરતા. આવનાર મહાત્માઓ અથવા એમના શિષ્ય વર્ગની અંદર પણ
પોતે જ્યાં સુધી બિરાજમાન હોય ત્યાં સુધી એમને નાનકડી પણ જો આવી ભાષા સમિતિના ઉપયોગની ભૂલ દેખાય, સાવધ્ય વચન અથવા ઉતાવળું વચન અથવા અકારણ વચન, આવી કોઈ પણ ક્ષતિ જો એમને દેખાય તેઓ તરત વાત્સલ્યપૂર્વક એને વારતા. એક રાજાનો દીકરો અને એ દીકરાએ અકારણ કેટલાક શબ્દો બોલ્યા, એના કારણે એ રાજાને કેટલું બધું ભોગવવું પડ્યું, એવી એક કથા હંમેશા તેઓ આવનારાને કહેતા કે જુઓ, મૌન રહેવું, કારણ વગર ન બોલવું એવું મૌન. મૌન એટલે ચૂપ રહેવું એવી વ્યાખ્યા નહીં. આપણે ત્યાં યથોચિત વર્ણન કીધું છે. કોઈ પણ ગુણનું સેવન શું? તો કે ઉચિત ઔચિત્ય પ્રમાણે. એટલે ઉચિત જગ્યાઓએ ન બોલવું એ પણ ગુનો છે. મૌન છે એટલે હું કાંઈ ન બોલું એવું વાળું મૌન આપણે ત્યાં નથી. ભાષા સમિતિનો ઉપયોગ છે, ભાષા સમિતિનો પ્રતિબંધ નથી. એટલે ક્યાં કેટલું બોલવું, કઈ રીતે બોલવું, કોને બોલવું, આ બધી વાતોનો વિવેક એ ગંભીરતા નામના ગુણમાંથી પ્રગટે એવી ગંભીરતા સાહેબની અંદર અદ્ભુત પ્રમાણમાં હતી. સંવત 1968નું પાટણનું ચોમાસું. એ ચોમાસાની અંદર સાહેબની સ્વાસ્થ્યની સ્થિતિ બગડી. પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજને એમણે મુંબઈ મોકલ્યા હતા. એ મુંબઈના ચાતુર્માસ પછીથી સાહેબનું સ્વાસ્થ્ય કથળતા તેઓ સુરત તરફ આવવાનો વિહાર ચાલુ કર્યો અને સાહેબ પાટણ આવે એની રાહ જોવાતી હતી. પણ આ બાજુ સુખસાગરજી મહારાજની પાટણમાં તબિયત બગડતી હોવા છતાં એમણે શંખેશ્વરજીની યાત્રા માટેનો ભાવ રજૂ કર્યો. શંખેશ્વરની યાત્રા કરી અને દાદાને આનંદપૂર્વક ભેટ્યા પછીથી આવા કથળતા શરીરે પણ એમણે બહાર નીકળીને શિષ્યોને વ્યક્ત કર્યું કે મારે પાલિતાણા દાદાની જાત્રાને સ્પર્શના કરવી છે. પાલિતાણા વિહાર શરૂ થયો. અનેક ગુરુ ભગવંતો, પૂજ્ય રંગસાગરજી મહારાજ, રુદ્ધિસાગરજી મહારાજ, અજીતસાગરજી મહારાજ વગેરે અનેક ગુરુ ભગવંતો હતા. ગામોગામ વિચરતા વિચરતા પાલિતાણા પધાર્યા. શરીરની અમાપ અશક્તિ અને મહાકષ્ટ પડે એવું હોવા છતાં પણ એમણે દાદાની સિદ્ધાચલજીની 2 યાત્રાઓ સ્વબળે કરી. ત્યાર પછીથી રિટર્નની અંદર વાડા, ધંધુકા વગેરે થઈ સાણંદ પધાર્યા. ત્યાં પણ એમને કેટલાક શિષ્યો થયા. આમ પાનસર વગેરેની યાત્રા કરતા વિજાપુરમાં પધાર્યા. વિજાપુર એટલે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજનું ગામ. ફરી પાછું સાણંદ ગયા અને હવે તબિયત નરમ પડી. વૈદોને બતાવ્યો તો વૈદોએ કીધું કે સાહેબ એમને આ જ્વર એટલે કે કાળો જ્વર, તાવ આવ્યો છે, એટલે વિશેષપણે એમને સાહેબ નરમાઈ રહેશે. માંદગી વધવા લાગી, સોજા વગેરે સખત વધવા લાગ્યા. વૈદોએ હાથ જોડી અને કીધું કે સાહેબ જો આ માંદગીમાંથી બહાર ઉઠે તો એ મહાભાગ્ય સમજવું. ડૉક્ટરો બોલાવ્યા, એમણે પણ ના પાડી. માંદગી ભયંકર છે. સાહેબ આગળ શિષ્યો બેઠા છે અને સાહેબની વેદનાને વાચા આપવા માટે પ્રયત્ન કરે છે. ત્યાં મોઢામાંથી સાહેબના એક શબ્દ નીકળ્યો કે મારે ગોચરી બોરવા જવું છે. 8 આટલા શિષ્યો હોવા છતાં છેક સુધી સાહેબ પોતે પોતાની ગોચરી માટે જતા હતા. પોતે કાળ કરી ગયા. એના 1 જ મહિના પહેલાં સુધી પોતે જ પોતાની ગોચરી લાવતા. આ માંદગીમાંથી પોતે બહાર આવ્યા ફરી પાછા અને જરાક સારું દેખાયું એટલે ફરી પાછા પોતાના માટેનું પાણી વોરવા માટે પોતે નીકળ્યા. શિષ્યોએ બહુ રોક્યા. ત્યારે એમ કીધું કે હું અહીંયા આડો પડું છું, એનો મને બહુ કંટાળો છે. મારાથી કેવી રીતે આવો પ્રમાદ સેવાય? સાધુ ઉદ્યમી હોય, ઉદ્યમ ન હોય કેવી રીતે ચાલે? જે દિવસે સાહેબ કાળ કરી ગયા એ દિવસે પણ સવારે પ્રતિક્રમણ માટે જ્યારે બેઠા હતા ત્યારે આખું પ્રતિક્રમણ એમને પોતાની ક્ષમતાથી ખેંચાઈને પણ
અત્યંત ઉપયોગપૂર્વક કર્યું. મુપત્તિનું પડીલેણ વગેરે પણ જબરદસ્ત રીતે પોતાની જાગૃતિ સાથે કર્યું અને આજુબાજુના મહાત્માઓને પણ આ બધા ઉપયોગના ધર્મને જાણે પોતે શીખવાડતા હોય એ રીતે જીવ્યા. શરીર સાવ લેવાઈ ગયું હતું. પ્રતિક્રમણ વગેરે થઈ ગયું. પછી રાત્રે 10 વૈકાલિકની ગાથાઓનું અડવે અડવે પાન કર્યું. રાત્રે 11:30 સુધી સાહેબ આમ ને આમ થોડા તબિયતના કારણે પડખા ફરતા હતા. 12 વાગ્યાની આસપાસ સાહેબને નિદ્રા લાગી. 2 વાગે સાહેબનો નિત્યક્રમ રોજ જાગવાનો, 2:30 વાગ્યાનો, અને સાહેબ જાગ્યા અને બાજુમાં શિષ્ય પાસેથી નૌકારવાળી માંગી. મારે જાપ કરવા છે, મને નૌકારવાળી આપ. જાપ માટે નૌકારવાળી આપવાની આનાકાની કરતા હતા મહાત્મા, અને સાહેબે એમને કીધું કે તું કેમ દિલગીર થાય છે? તું શોક કરે તને કેવી રીતે શોભે? તું સાધુ છે, સાધુથી શોક કરાય? અને એમ કરી અને સાહેબ એને પોતાની શક્તિ પ્રમાણે જેટલી પણ ક્ષમતા હતી એ રીતે સાહેબ એમને સરસ મજાનો ઉપદેશ આપે છે. મનુષ્ય જીવનમાં ઘણા વિઘ્નો આવે, પડવાના ઠેકાણા પણ ઘણા આવે, ચડવાના સ્થાન બહુ થોડા આવે, પણ આ બધામાંથી જો બહાર આવવું હોય તો વિકતાઓથી દૂર રહેવું અને સાધુ ધર્મનું પાલન કરવું, કોઈની સાથે નકામી વાતો કરવી નહીં. આવી બધી વાતો સાહેબ રાત્રે 3 વાગે એમના શિષ્યને સમજાવવા લાગ્યા. શિષ્યથી નૌકારવાળી અપાઈ, નૌકારવાળી ગણવાનું શરૂ કર્યું અને જરાક જ સમયની અંદર નૌકારવાળી પડી ગઈ, કારણ કે એટલી પણ શારીરિક ક્ષમતા ન હતી. 3:30 વાગ્યાની આસપાસ શિષ્યોને, જે શિષ્યએ એમને નૌકારવાળી આપી હતી એ શિષ્યને એમણે એ નૌકારવાળી પાછી આપીને કીધું કે હવે બાકીનું જીવન તું આ નૌકારવાળી ગણશે. સાહેબે થોડો આરામ કર્યો. સવારના 4-4:30 આસપાસનો સમય થયો. રાત્રે બધા શ્રાવકો વગેરે બધા જાગ્યા હતા. સાધુ ભગવંતો ભેગા થયા હતા. સાહેબની આંખ ખુલી અને સાહેબે અનેકવિધ ઉપદેશોના પંચલાઈન આપવાના શરૂ કર્યા. આપણને એવું લાગે કે હું આટલું બધું કેમ આપણે ડિટેલિંગ લઈએ છીએ, પણ એનું કારણ છે અંત સમયની જાગૃતિ એ કેવી હોવી જોઈએ એની વાતો અગર સાંભળશું પણ નહીં ને તો આ મૃત્યુ એ એવી ઘટના છે કે જે બાબતમાં આપણો કોઈ અનુભવ જ નથી. આ એવી ઘટના છે કે જે આપણને ક્યારે આપણે અનુભવી નથી અથવા અનુભવી છે તો યાદ નથી. એટલે આ કેવું મૃત્યુ હોવું જોઈએ એ દિશામાં આપણી કોઈ વિચારણા પણ નથી. આપણે જીવનની અંદર કઈ કઈ આરાધના કરવી છે, કેવા જીવવું છે, કયા સમયની અંદર કઈ રીતે ક્ષમા ધારણ કરવી છે, આ બધી કલ્પનાઓ ધર્મી વ્યક્તિ હંમેશા પોતાના સપનાઓમાં સેવે. પણ મારું મૃત્યુ મારે કેવું કરવું છે, આ વાત આપણે ક્યારે પ્રામાણિકપણે વિચારી? જીવનમાં આદર્શ રાખીએ છીએ, મૃત્યુ સમયનો આદર્શ નહીં રાખીએ અને જો મૃત્યુ થોડુંક પણ બગડ્યું તો જીવનની કરેલી બધી જ આરાધના વગેરેનું શું થશે? આવી ચિંતા ન થાય? પૂજ્ય રવિસાગરજી મહારાજના મૃત્યુ સમયની ઘટના, કાળધર્મ સમયની ઘટનાઓને પણ આપણે બહુ વિસ્તારથી જોઈ. પૂજ્ય સુખસાગરજી મહારાજના પણ કાળધર્મ સમયની એમની અંતિમ અવસ્થાને મિનિટ ટુ મિનિટ જોવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે આપણને આ ક્ષણે એવું રિયલાઇઝ થાય કે ભગવાન મોત મળે તો આવું મળે, મોત તો મળવાનું જ છે. પણ આવી જાગૃતિ પોતાની નિશામાં રહેલા શિષ્યોને એ સમયે ઉપદેશ અપાય છે કે કોઈ વંધ્યા ગાય હોય કે જેને હવે બાળક નથી થવાનું, એ ગાયને કોણ રાખે? અને છતાં પણ એ ગાયને કોઈક રાખતું હોય અને હવે એને ગળે સરસ મજાનો ઘંટ બાંધી દે એટલા માત્રથી ગાય પ્રત્યે લોકોનું માન વધી જાય અથવા ગાયની પ્રતિભા વધી જાય એવું નથી થતું. અને સાધુ ભગવંતોને આ ઉપદેશ ટાંકી અને આ એક્ઝામ્પલ આપીને કહે છે કે તમે સાધુ ભગવંતો ગમે તેટલા પ્રવચનો આપશો, ગમે તેટલી પ્રભાવનાઓ કરશો, પણ જો આપણા જીવનની અંદર પરમાત્માની આજ્ઞાનો ઉપયોગ નથી તો પેલી વંધ્યા ગાયને જેમ ગળે ઘંટડી બાંધો એટલા માત્રથી કાંઈ ફરક એને નથી પડવાનો એના પ્રત્યેના માનમાં. એમ જગતની અંદર ગમે તેટલું આપણે જગતનું કલ્યાણ કરીએ
પણ આત્મકલ્યાણ માટે ઉપયોગપૂર્વક પરમાત્માની આજ્ઞામાં ભળવાપૂર્વક જો આપણે ચારિત્ર જીવનની સાધનાને વજન નથી આપતા, ચરણ સિત્તરી કરણ સિત્તરી તરફ વળતા નથી, તો પેલી વંધ્યા ગાય જેવી આપણી સ્થિતિ થશે. કોણ બોલે છે? એક એવા વ્યક્તિ કે જે મૃત્યુના બિછાને છે ને આવતી કેટલીક મિનિટોમાં જેનું કાળધર્મ થવાનો છે. કઈ રીતે એ જીવનમાં એમણે ઘૂંટ્યું હશે એ આપણી કલ્પના બહારનું લાગે. રાગ અને દ્વેષ આ બે ગાંઠોનો ત્યાગ કરજો. આ એમના એક એક ટેગલાઇનવાળા શબ્દો હું વાંચું છું, ખાલી બોલું છું, કારણ કે આ શબ્દો એ આપણી માટે જાણે ગજબનાક એક્ઝામ્પલ બની શકે એમ છે. સાધુઓને કીધું સાદું વર્તન અને સરળતા એ સાધુપણાને શોભાવે છે, એટલે જીવનમાં હંમેશા સાદા વર્તનમાં રહેજો અને સરળ બનવાનો પ્રયત્ન કરજો. જ્યાં સુધી સંપીને વર્તશો ત્યાં સુધી ચડતી થશે, જેવો સંપ તોડશો પડતી ક્યારે પણ પીછો નહીં છોડે. આ બધી એમની ટેગલાઈન. વહેતા પાણી નિર્મલા ઠરતા ગંદા હોય, સાધુ વિચરતા ભલા ઠરતા શિથિલ જોઈ. એક જગ્યાએ રહેતા નહીં, માસ્કલ્પ કરી અને પછી વિહાર કરજો, જ્યાં લાગે ઉચિત ત્યાં જ રહેવું. અને આવી રીતે અનેકવિધ વાતો પોતાના જીવનના અંતિમ ક્ષણોની અંદર કરતાં કરતાં સાહેબ હવે અપ્રોક્સિમેટલી 4 વાગ્યાની આસપાસ સાહેબે આંખ બંધ કરી અને યોગની અંદર જાણે સ્થિર થયા હોય એ રીતે સ્થિર થયા. મન વચન ને કર્મ ત્રણેય પ્રવૃત્તિઓમાંથી જાણે પોતે હવે નિવૃત્ત થઈ ગયા છે એ રીતે એમનો દેહ હજી શ્વાસ ચાલતો હોવા છતાં સ્થિર થઈ ગયો. 4 વાગ્યાથી શરૂ થયેલી આ ધારા આજુબાજુ જાપ ચાલે છે અને 8:30 સુધી ચાલી અને સવારે 8:30 થતાં સાહેબે છેલ્લો શ્વાસ લીધો. આ પૂર્વે એક જે જબરદસ્ત ઘટના જે મેં જ્યારે વાંચી હતી ત્યારે અતિશય ઇન્સ્પાયરિંગ લાગી હતી અને શેર કરવાનું ચોક્કસપણે મન થાય એ હતી કે એ સમયે સાહેબ જ્યારે આગલા દિવસે રાત્રે 10-11 વાગ્યાની આસપાસ જ્યારે એવું લાગ્યું કે હવે સાહેબજીના જીવનના બહુ જ થોડા સમય બાકી હશે, થોડા પળો બાકી છે, કેટલાક શ્રાવકોએ સાહેબનો ફોટો લેવા માટે વિનંતી કરાવી કે સાહેબ આપના ગયા પછીથી આ આપનો ફોટો કોઈક પાડેલો હશે તો સાહેબ એ છબી તરીકે અમે રાખી શકશું અને આપનું ધ્યાન કરી શકશું. આ ગુરુ ભગવંતની કેવી જાગૃતિ હશે. પોતાના કાળધર્મને ગણીને 8-9 કલાક બાકી છે અને એવા સમયે એમણે સ્પષ્ટપણે ઘસીને ના પાડી કે મારી છબી ન હોય, છબી પાડવી હોય, બનાવવી હોય તો અમારા ગુરુ ભગવંતોની હોય, અમારી ન જ હોય. અમે શું જીવ્યા છે? છબી પાડવા જેવું જીવન તો અમારા વડવાઓ જીવી ગયા છે. કેવો શબ્દ લાગે આપણને, ચોટ ખાઈ જઈએ આપણે. આજે સેલ્ફીની પાછળ અને ફોટો પડાવવાની પાછળ પાગલ થઈ ગયેલું આપણું કલ્ચર, જે ગુરુ ભગવંત એવું જીવન જીવી ગયા કે સદાકાળ એમને યાદ કરવા જોઈએ, એમને નજર સામે રાખવા જોઈએ. આવા ગુરુ ભગવંતની માન્યતા એ કે છબી તો અમારા વડવાઓની હોય, અમારી હોતી હશે. અને પોતાની અંતિમ ક્ષણોમાં પણ એમણે પોતાની છબી ન બનાવવા દીધી તો ન જ બનાવવા દીધી. મોબાઈલ લઈએ તો કેમેરો કેવો હોવો જોઈએ, કેટલા મેગાપિક્સેલનો જોઈએ, એની ચોકસાઈ કરતાં પૂર્વે એકવાર આ સુખસાગરજી મહારાજને યાદ કરવા જેવા છે. કયા અમરત્વના નશામાં આપણે છીએ કે આપણને આપણા ફોટાઓની પાછળ આટલું બધું ઘેલું, અને કઈ નિસ્પૃહતામાં આ મહાત્મા વિચરતા હશે કે પોતાની અંતિમ ક્ષણોમાં પણ એમને પોતાની છબી કોઈ લે એનાથી સખત તકલીફ, અને ન લેવા દીધી તો ન જ લેવા દીધી. આજે પણ આપણી પાસે પૂજ્ય સુખસાગરજી મહારાજ કેવા હતા એ ફક્ત કલ્પના ચિત્ર છે, હકીકતનું કોઈ ચિત્ર આપણી પાસે નથી. કારણ કે આ ગુરુ ભગવંતનો એક જ જવાબ હતો કે છબી કરવી હોય
તો આપણા ઐતિહાસિક વડવાઓની કરીએ કે જે લોકો ખરેખર શુદ્ધતાવાળું જીવન જીવી ગયા, અમારી શું છબી હોય. આ પાઠ પરંપરા શું કામ સાંભળવાની? કારણ કે આ પાઠ પરંપરા આપણને લઘુતા જન્માવે કે આવા વડપણવાળા ભગવંતો, ગુરુ ભગવંતો થયા. હવે મારા જીવનમાં અહંકાર શેનો? મારા જીવનમાં મેં ધર્મ કર્યો આવી માન્યતા ક્યાંથી? મારા જીવનમાં મારો મત સાચો આવો આગ્રહ ક્યાંથી? સુખસાગરજી મહારાજ જેવી લઘુતા, સુખસાગરજી મહારાજ જેવી પોતાના ગુરુ ભગવંતોની પરંપરા પ્રત્યેની સદભાવની ધારા જો આપણા જીવનમાં પ્રગટે તો કદાચ આપણને ચોક્કસપણે આ સુખસાગરજી મહારાજના આ ચરિત્રને સાંભળ્યાનો લાભ થાય. એવરી નાઉ એન્ડ ધેન ફોટો પડાવતા પહેલાં એકવાર આ સુખસાગરજી મહારાજ યાદ આવે તો કદાચ એ આપણી આજની આ સત્સંગની ધારાની સફળતા ગણાય. સુખસાગરજી મહારાજ થકી જે ગુરુ ભગવંત આપણને મળ્યા, પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ, એમનું ચરિત્ર આવતીકાલથી શરૂ કરીએ. સુખસાગરજી મહારાજના દેવવંદનની અંદર જે રીતે અનેકવિધ સમુદાયના ગુરુ ભગવંતો પધાર્યા સાહેબના કાળધર્મ પછીથી, એ બધી વાતો ખૂબ હૃદયસ્પર્શી છે. આ બધી વાતો બુદ્ધિસાગરજી મહારાજના નાનપણની વાતો, એમના ચમત્કારો, આ બધું સોમવારે પરમ દિવસે આપણે શાંતિથી ચિત્તે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.